સુરત ખાતે ફ્લડ લાઈફ રેસ્ક્યુ તાલીમ યોજાઈ। ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સંરક્ષણ તાલીમ શાળા અમદાવાદ દ્વારા સુરત ખાતે તારીખ 18 મે ડિસેબિલિટી ઇન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજર દિવ્યાંગ અશક્ત વ્યક્તિનો બચાવ તથા ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ તાલીમ યોજાઈ। સિવિલ ડિફેન્સ સુરત અને યુનિવર્સલ ફાઉન્ડેશનના સભ્યો તેમજ સંસ્કાર ભારતી વિદ્યાલય અડાજણના શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા। ટ્રેનિંગમાં દિવ્યાંગતાનો પ્રકારો અને દિવ્યાંગોને ડિઝાસ્ટર સમયે કેવી રીતે બચાવ કરવો તથા કેવી રીતે બચવું તે બાબતે થિયરિકલ ટ્રેનિંગ યોજાઈ। જીવન રક્ષણના પગલાં રૂપે ડેડ બોડી ડિસ્ટ્રોય, ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જળ હોનારતમાં યોગ્ય વ્યવસ્થાપન સંદર્ભે પ્રેક્ટિકલ તાલીમ માટે જોગાણી નગર 20 ફૂટ ઊંડાઈ ધરાવતા ડ્રાઇવિંગ પુલ અડાજણ ખાતે ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ વિશે સિવિલ ડિફેન્સથી અમરોલી ડિવિઝન વોર્ડન પ્રકાશકુમાર વેકરિયા દ્વારા જીવંત ડેમો કરી રાષ્ટ્ર સેવાને ભાગરૂપે 90 જેટલા સિવિલ ડિફેન્સમાં મહિલા તથા પુરુષ વોલિયન્ટરોની ટ્રેનિંગ અપાઈ। 30 ફૂટ ઊંચેથી પાણીમાં ડાઇવ મારી 20 ફૂટ ઊંડે રહેલા વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર ખેંચી લાવી તથા મૃતદેહને કેવી રીતે બહાર લાવવા ઉપરાંત મહિલા કે પુરુષના ડૂબતા બચાવ અંગે જીવ સટોસટની બાજી લગાવી સામાન્ય રીતે કોઈપણ ઓજાર વિના પોતાની રીતે દોરી, બોટલ કે કપડાના ઉપયોગથી લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા અલગ અલગ પ્રેક્ટિકલ અનુભવ આધારે ટ્રેનિંગ આપવામાં આવી। આ તકે નાગરિક સંરક્ષણ તાલીમ શાળા અમદાવાદ શ્રી નાયબ પોલીસ અધિક્ષક સાથે અને કમાન્ડર શ્રી એ શેખ સાહેબ, સુરત સિવિલ ડિફેન્સના તમામ અધિકારી તથા GIDM 3 ડૉક્ટર સંદીપ પાંડે સાહેબ તથા બકુલ સારંગ અને શૈશવ સારંગ, ઇન્સ્ટ્રક્ટર મનીષ જોશી અને સાહિલ સાલુંકે તથા સુરત ફાયર વિભાગથી માર્શલ લીડર મેહુલ સેલર અને માર્શલ વિશાલ થુંગરા સહિત તમામ સેક્ટરોની ટીમ ઉપસ્થિત રહી ઉપરોક્ત ફિલ્ડ ટ્રેનિંગ પૂર્ણ કરી GIDM અને નાગરિક સંરક્ષણ દળ દ્વારા સુરત મનપા કમિશનર શ્રીને આભાર તથા સૌ તાલીમાર્થીઓને અભિનંદન આપવામાં આવે। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેવાતિયા। जी नमस्कार सर आपका इंट्रोडक्शन दीजिए। मेरा नाम डॉक्टर संदीप पांडे है। मैं एसोसिएट प्रोफेसर के तरीके गुजरात इंस्टीट्यूट ऑफ डिज़ास्टर मैनेजमेंट में कार्यरत हूँ। आज के चर्चा और विचार का विषय था और एक ये प्रैक्टिकल एक्सपीरियंस भी करना था और तालीम देनी थी कि डिसेबल पर्सन को जो मददगार हाथ आते हैं, जैसे सिविल डिफेंस स्पेशली है, NSS है, NYK है, हेल्पिंग केयर गिवर्स हैं और सारे जो सराउंडिंग के लोग होते हैं जो मदद करने आते हैं, तो उनकी समझदारी डिसेबल पर्सन के प्रति क्या होनी चाहिए, इस नज़रिए से एक ट्रेनिंग आयोजित की गई थी। और इस तालीम का कार्यक्रम इतना था कि इसकी बेसिक समझदारी को डेवलप किया जाए। तालीम के उपरांत एक रेस्क्यू ऑपरेशन भी यहाँ किया गया, जो कि अगर कोई डिसेबल पर्सन है तो उसको अलग अलग डिसेबिलिटी के हिसाब से, जैसे कोई मानसिक रूप से विकलांग है, शारीरिक रूप से विकलांग है, या नेत्र से विकलांग है, या बधिर है, तो इन सारे डिसेबिलिटी के सिनेरियो में डिसेबल पर्सन अपने आप को बचाने के तरीके कम समझ पाता है। इस सिचुएशन में हमारे वेगारिया साहब ने डिमॉन्स्ट्रेट किया कि कैसे कैसे इन लोगों को अलग अलग दैनिक उपयोगी सामान का उपयोग करते हुए उनके जीवन की रक्षा की जा सकती है। जैसे कि बॉटल का, प्लास्टिक के बॉटल का उपयोग करके, किसी भी लोअर गारमेंट्स का यूज़ करके उसमें कैसे हवा भरती है, उसके बाद उनको गले के नीचे लगाना है और उसके फिर उनको किस तरह से पुल करके लेके आना है, कभी भी उनके साथ नहीं तैरना है, उनको कैसे रस्सी से पुल करना है। और हमारे सारंग साहब हैं जो कि चीफ हैं हमारे इस गुजरात के, इस सूरत पूरे शहर के चीफ हैं इसके स्विमिंग पूल्स के। आप साथ हैं इनके मार्गनिर्देशन में। और साथ में हमारे ए शेख साहब हैं जो कि सिविल डिफेंस के डिप्टी SP रैंक पर हैं और कमांडेंट भी हैं। इनके सहयोग से ये तालीम पूरी की गई। हम हृदय से इसका धन्यवाद ज्ञापित करते हैं अपनी तरफ से, साथ में हमारे इंस्टीट्यूट की तरफ से कि उन्होंने हमको परमिशन दिया इस तरह कार्यक्रम करने के लिए। आगे भी इस तरह के कार्यक्रम को हम जारी रखेंगे ताकि इस विषय पर विशेष अनुभव और उनके प्रति एक संवेदनशीलता और साथ साथ में इस तरह के कवायदे कैसे समझने चाहिए उसकी नॉलेज में बढ़ोतरी हो सके। धन्यवाद। नमस्कार जी सर आपका परिचय। મારું નામ એ શેખ, હું DYSP છું અને કમાન્ડન્ટ તરીકે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટરમાં કાર્યરત છું। આજે GIDMના સહયોગથી સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર દ્વારા